टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે રક્ષાબંધનનું પર્વ છે અને આ પર્વ પર ભાઈ અને બહેનના સ્નેહ પર્વની ઉજવણી ઠેર ઠેર ચાલી રહી છે, ત્યારે મુખ્યપ્રધાનને પણ રાખડી બાંધવા માટે ત્યાં પહોંચ્યા છે અને તેમને આજના દિવસે સુરક્ષાનું વચન માંગીને તેમને રાખડી બાંધવા માટે અનેક બહેનો ત્યાં પહોંચી છે। મહેર સહિત અન્ય બહેનોએ પણ સીએમને રાખડી બાંધી છે। આપણે જણાવીએ કે અહીં સીએમએ સ્નેહના પર્વની આ ઉજવણી કરી એ સમયના આ દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છીએ કે જ્યાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ પણ રાખડી બાંધી। આ ઉપરાંત અન્ય મેયર સહિતના કાર્યકર્તા બહેનો પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે સીએમને રાખડી બાંધી હતી। તો સ્નેહનું બંધન આજે સમગ્ર રાજ્યની અંદર મનાવવામાં આવી રહ્યું છે। બ્રહ્માકુમારીસની બહેનો પણ ત્યાં પહોંચી હતી અને તેમણે સીએમને રાખડી બાંધી હતી। આજના આ પર્વ ઉપર વિશેષ કરીને ભાનુબેન બાબરિયા, મેયર અને અન્ય કાર્યકર્તા બહેનો તેમને રાખડી બાંધવા માટે પહોંચ્યા હતા। બ્રહ્માકુમારીસમાંથી પણ બહેનો ત્યાં પહોંચ્યા હતા અને તેમને સીએમના હસ્તે રાખડી બાંધી હતી। આજનું આ પર્વ એ સ્નેહનું પર્વ છે, સુરક્ષાનું પર્વ છે અને તેને લઈને ભાઈના દીર્ઘાયુષ્ય અને સાથોસાથ બહેનની સુરક્ષા થઈ શકે તે માટે આ સ્નેહ પર્વનો સનાતન ધર્મની અંદર વિશેષ મહિમા રહેલો છે અને સીએમએ આજે આ સ્નેહના પર્વની ઉજવણી કરી છે। એવે તબક્કે અહીં ભાનુબેન બાબરિયા, કેબિનેટ પ્રધાન, આ ઉપરાંત મેયર, અન્ય કાર્યકર્તા બહેનો ત્યાં પહોંચ્યા હતા અને તેમણે સીએમના હસ્તે રાખડી બાંધી હતી। અત્યારે બ્રહ્માકુમારી સંસ્થાનમાંથી પણ બહેનો ત્યાં પહોંચ્યા છે અને તેમણે સીએમને હસ્તે રાખડી બાંધી હતી। આ ઉપરાંત તેમના આગામી આયોજનોને લઈને પણ તેમણે સીએમને માહિતગાર કર્યા હતા। આપણે જણાવીએ કે અહીં બ્રહ્માકુમારી સંસ્થાન કે તેના તરફથી બહેનો ત્યાં પહોંચ્યા અને તેમણે સીએમને રાખડી બાંધી હતી। આ ઉપરાંત કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરિયાને આપ જોઈ રહ્યા છો, તેઓ પણ સીએમને રાખડી બાંધવા માટે પહોંચ્યા હતા। અન્ય મહાનુભાવોની સાથે અહીં સીએમ ઉપસ્થિત છે, જ્યાં મેયર અને કાર્યકર્તા બહેનોએ પણ સીએમના હસ્તે રાખડી બાંધી હતી।